ભાભર જૂના વિસ્તારમાં વિશત કલામંડળ ગ્રુપ દ્વારા જૂની પરંપરાગત નાટક ભજવવામાં આવ્યું। ભાભર જૂના વિસ્તારમાં વિશત કલામંડળ ગ્રુપ દ્વારા જૂની પરંપરાગત નાટક ભજવવામાં આવ્યું। એક કહેવત છે કે પેટ કરાવી વેઠ, 2 ટકના રોટલા માટે ગામે ગામ ફરી ને લોકોને હસાવીને મનોરંજન પૂરું પાડે છે વિશત મંડળ ગ્રુપના સભ્યો। વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા ભાભર શહેરની ઘણા વર્ષો પહેલા જૂના જમાનામાં નાટકો, ભવાઈઓ, રામા મંડળ સહિતના અલગ અલગ વેશભૂષાના કાર્યક્રમ કરવા માટે આવતા હતા। ત્યારે દૂર દૂરથી કમાવા માટે આવતા આવા કલાકારો દ્વારા ભવાઈઓ, નાટકો સહિતના અલગ અલગ પ્રકારના નાટકો કરવામાં આવતા હોય છે। ત્યારે આજરોજ ભાભર મુકામે તારીખ 17/11/2024ના રોજ રાત્રે 9 કલાકે વિશત કલામંડળ ગ્રુપ કટોષણ ધનપુરા દ્વારા ભાભર જૂના વિસ્તારમાં આવેલ અંબાજી માતાના મંદિરના ચાચર ચોકમાં ઘર કોનું નામનો સરસ મજાનું એક કોમેડી નાટક ભજવવામાં આવ્યું હતું। ત્યારે આ નાટકમાં કુલ 4 લોકોએ પાત્રો ભજવ્યા હતા। આ નાટક દરમિયાન માતાજીના ચાચર ચોકમાં માતાજીની આરતી સહિત મહાકાળી માં અને ખોડિયાર માનો ગરબો ગાઈને માથા પર રાખીને રમવામાં આવ્યું હતું। ત્યારબાદ માતાજીનો ચડાવો બોલાવી ને માતાજીનો ગરબો નીચે ઉતારવામાં આવે છે। જે કોઈ વ્યક્તિ માતાજીનો ઊંચો ચડાવો બોલે તે માતાજીનો ગરબો નીચે ઉતારે છે। ત્યારે આવા હળાહળ કળિયુગમાં આજે પણ અમુક ગામોમાં અને વિસ્તારોમાં જૂની પરંપરા મુજબ ભવાઈ અને નાટકો ભજવવામાં આવતા હોય છે અને શેરીએ શેરીએ, મહોલ્લા મહોલ્લામાં જઈને આવા પરંપરાગત નાટકો ભજવવામાં આવતા હોય છે। ત્યારે 2 ટંકની રોજીરોટી કમાવવા માટે અલગ અલગ ગામમાં જઈ આવા નાટકો કરતા કલાકારો નજરે પડે છે અને એમના પરિવાર માટે પણ 2 ટકના ભોજન માટે ફરતા હોય છે અને આવા નાટકો કરતા હોય છે। આ નાટકનું પૂરેપૂરું સંચાલન મીર વાસુભાઈ ઈશ્વરભાઈ કટોષણ ધનપુરાવાળા દ્વારા કરવામાં આવ્યું હતું અને સૌ કોઈ ભાભર જૂના વિસ્તારના લોકો આ નાટકનો આનંદ માણ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।